આજના વિડીયોમાં જાણીશું 16 જુલાઈ ગુરુવારના દિવસે આવતી અષાઢી બીજ જય જગન્નાથજીનો મહિમા। અષાઢ સુદ બીજનો દિવસ ભગવાન શ્રી જગન્નાથજી માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે પુરી ધામમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળે છે। આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે અને તેનું વર્ણન સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ તથા વૈષ્ણવ ગ્રંથોમાં જોવા મળે છે। સતયુગમાં માલવ દેશના રાજા ઇન્દ્રધુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમણે સાંભળ્યું કે નીલાચલ પર્વત પર નીલમાધવ સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે। રાજાએ તેમના મંત્રી વિદ્યાપતિને શોધ માટે મોકલ્યા। વિદ્યાપતિને સબર જાતિના ભક્ત વિશ્વાસુ મળ્યા, જે ગુપ્ત રીતે નીલમાધવની પૂજા કરતા હતા। ભગવાનની ઈચ્છાથી અંતે નીલમાધવ અંતર્ધ્યાન થઈ ગયા અને આકાશવાણી થઈ કે સમુદ્રમાંથી દિવ્ય દારૂ એટલે કે લાકડું આવશે, જેમાંથી ભગવાનની મૂર્તિ બનાવવી। થોડા સમય પછી સમુદ્ર કિનારે દિવ્ય દારૂ મળ્યું। ભગવાનને વૃદ્ધ સુથારના સ્વરૂપમાં વિશ્વકર્માને મોકલ્યા। તેમણે શરત મૂકી કે 21 દિવસ સુધી કોઈએ દરવાજો ખોલવો નહીં, પરંતુ રાણી ગુડિયા ચિંતિત થઈ ગઈ અને રાજાએ સમય પહેલાં જ દરવાજો ખોલી દીધો। ત્યારે વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા। મૂર્તિઓ અધૂરી હતી, હાથ પગ સંપૂર્ણ ન હતા। ભગવાને આકાશવાણી કરી કે આ જ મારું દિવ્ય સ્વરૂપ છે। હું આ સ્વરૂપે જ સમગ્ર વિશ્વના ભક્તોને દર્શન આપીશ। ત્યારથી ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા આ સ્વરૂપે પૂજાય છે। રથયાત્રાનું મહત્ત્વ જોઈએ તો અષાઢ સુદ બીજના દિવસે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા મંદિર બહાર આવે છે। ત્રણેય ભગવાન ભવ્ય રથમાં બેસી અને ગુડિયા મંદિર સુધી યાત્રા કરે છે। આનો ભાવાર્થ એવો છે કે ભગવાન માત્ર મંદિરમાં જ નથી રહેતા, પરંતુ પોતાના ભક્તોના ઘરે અને હૃદય સુધી પણ પહોંચે છે। અને ગુજરાતમાં આવેલું પરબવાવડી છે, જ્યાં સતદેવીદાસ, અમરદેવીદાસના નાદ ગુંજાય છે, ત્યાં પણ આજે ભવ્ય મેળો યોજાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો। આ દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવાથી અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે। જય માતાજી।